ચાલો જમવા. ગોરાણી જી લે આ ભગવાન રામજીને ધરાવેલો પ્રસાદ. લાવો. આવ્યો જગા થાળ મારો છે. જગા મારો છે. બસ બસ મૂકી દો મને. જગા તું શું શરૂ થઈ ગયો તમારો રોજનો ઝઘડો. તને ખબર છે ને બેટા કે આ પ્રભુ રામને ધરાવેલો પ્રસાદ છે અને આ પ્રસાદ રોજ બજરંગ આરોગે છે. તો આજે એને જમવા દે, કાલે તને આપીશ. અરે કાલ કરતો વરહો જતો રહ્યો, એકે દાડો મને રોમજીનો પ્રસાદ મળ્યો છે. આપીશ. આલે બેટા. ક્યાં જાય છે? આ થાળ પહેલા હું મારા બજરંગબલીને જમાડીશ અને પછી હું જમીશ. અરે બેટા બજરંગ, એક ભગવાનને ધરાવેલો થાળ બીજા ભગવાનને ન ધરાવાય. કેમ ના ધરાવાય બાપુજી? આ ભગવાન રામચંદ્રજીને ધરાવેલો પ્રસાદ છે. બાપુજી, પ્રભુ શ્રી રામના સેવક મારા બજરંગબલી છે અને બજરંગબલી માટે આનાથી વિશે શું હોઈ શકે? એટલે પહેલા આ થાળ મારા બજરંગબલી જમશે અને પછી હું જમીશ. હા, અને બજરંગબલીનો સૌથી મોટો સેવક તું ખરું ને? જા જમાડિયા. જગુડી જા. હવે જલ્દી આ થાળ જમો, નહીતર તમે આ બંને થાળમાંથી પણ રહેશો. ચાલો ચલો જગા આવ.